જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। दूर 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 आप है दूर जाना है
વહાલા બાબોહી પરમેહરા વચન આખે બુંડાથી તું આરીમાં જહાય, બાકી હારા કોવાથી બુંડાલ પરાજિત કો એટલે કા ત્યાલ આરાવી દે. વહાલા બાબોહી આજના યા જીવાના ગોઠ કાર્યક્રમમાં તુમે બધા આવકાર કોતા મન ખૂબ ખૂબ આનંદ વહે. આપહાલ આશીર્વાદ, ઉદ્ધાર ને અનંત જીવન દેનારો પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં તુમ્હાલ પ્રેમી સલામ. યયા આમે આપા પ્રાર્થના કોતે હોરગામાં રોનારા સૌથી ઊંચા રાજ સિંહાસનોએ બહોનારા સર્વસમર્થ ને પરાક્રમી પરમેહરાબા આમાતા આભાર માનતા સ્તુતિ કો જે કહા કા તા વચને વનૈયા માં પ્રિય બહાબો ઇહેલિયા કાર્યક્રમમાં એકઠે કોઈ હે તોવે તા વચન હમારે ત્યાલ આત્મિક આશીર્વાદ પૂરો પાડ. ત્યાં જીવનમાં તા વચન સમજાણ પૂરી પાડ જ્યાંથી તે તુલ ઓળખી લઈને અનંત જીવનને ભાગીદાર બનેત. ત્યાં જીવનના દરેક ક્ષેત્રમાં તું ત્યાલ આશીર્વાદિત કહો ને ત્યાલ સંભાળી રાખ. માં પ્રિય બહાબો અહીં પ્રભુ ઈસુ જે ડાયાબિટીસની તકલીફમાં હેતે ત્યાંથી ત્યાલ ગમે તો એ મુશ્કેલીમાં થવાઈ જ્યાં પડે ને ત્યાં લીધે ત્યાં શરીરમાં બી વધારે નુકસાનોના શક્યતા વધતી જાય. પ્રભુ ઈસુ તું ત્યાં દયા કહો એ તકલીફ કાબૂમાં યે ને ત્યાં શરીરમાં અરે નાબૂદ હોવી જાય. ઓહડા ઓરા દે તું ત્યાં સાજાપણા દે, હારી તંદુરસ્તી દે. ત્યાં અરે બી તા વચનહા મારફતે વ્યવહાર કહો, તા ઓળખાણ દે જ્યાંથી તે તા નાવો વિશ્વાસ કોતા અનંત જીવન પામે. પ્રભુ ઈસુ તા નાવ મોઠામાં નાય ત્યાં હટી એ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામાં કોજ હે. આમીન. પ્રિય બાબોહી જુદા જુદા ન્યાયકાળ વિશેના અભ્યાસમાં આગળ વધતા આપાહી ગયા કાર્યક્રમમાં એયેલ પરમેહરે ઇસરાયેલી લોકોહાલ પોતાને વચાને વિધિ અથવા નિયમ કા આજ્ઞા પાળવાથી કોહડા આશીર્વાદ ત્યાલ મેળી તી જાહેર કોયા ત્યાં વિશે આશા હૈયે વહાલા બાબોહી તુમા બી પરમેહરા વચને પાળતા તે બધા આશીર્વાદ મેળવા માટે નિર્ણય હાથે આગાડી વધતે જાતે હરી. પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નીતિ વચન પુસ્તક 3 અધ્યાય 16 ને 17 કલમમાં આખે પરમેહરા જમણા અથવા જેવા અથામય લાંબા આયુષ્ય અથવા જીવન હૈયે ને ત્યાં બાંગા અથામય દ્રવ્ય અથવા ધન ને માન હૈયે. ત્યાં વાટેમય સુખ ચેન જ હૈયે ને ત્યાં બાદા જ માર્ગામય શાંતિ હૈયે. પ્રિય બાબોહી તી બાદા પરમેહર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમ્હાલ દહે જોવે તુમા ત્યાં વચન હમે ચાલતે हैं तोवे ने तामय दुख का बीक का नुकसानी नहीं मिले. आपा एया वहला बाबोही परमेहरा वचने पाळे ते जे बादा आशीर्वाद इस्राएली लोक हाल मिळवाना હતા त्या विषे આજે આપા એતે વચને નહીં પાળે તે કોહળી વિપત્તિ સાપ ઈ त्या વિષે પરમેહરે જે આખ્યા હતી. પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લેવીના પુસ્તક 26મો અધ્યાય 14-26 કલમમાં त्या વિષે અહીં કોઈ લખલા હૈયે. લેવી 26મો અધ્યાય 14-26 કલમ. પરમેહરે મૂસા મારફતે ઇસરાયેલી લોકા લાખ્યા જો તુમા માં નહીં વોનાત ને માએ તુમ્હાલ દેનિહો યો બાદ્યો આજ્ઞા નહીં પાળેત ને જો તુમા માં વિધિ અથવા નિયમ હાલ તુચ્છ કાહા અથવા નકામા ગોણહા ને જો તુમ્હે જીવ માં ન્યાયી કામહાથી કંટાળી જાય કા જ્યાં લઈને માં બાદ્યો આજ્ઞા નહીં પાળતા તુમા માં કરાર તોડહા તે આય એટલે પરમેહર બી તુમ્હાન યા પ્રમાણે કહો હોય આય તુમ્હે માટે ભયજનક ઠરાવ કહો હોય એટલે ક્ષય એટલે કા ટીબી ને તાવ અથવા જોરા કા જ્યાંથી તુમ્હે ડોળા ઝાંખા હોવી જાય એટલે કા દેખાતા બંધ હોવી જાય ને તુમ્હે હૃદય જુર્યા કરી એટલે ખેદિત કા ખૂબ દુઃખી બની જાય ને તુમા નકામી વાવણી કહા કા તુમ્હે દુશ્મન ત્યાં ઉપજ અથવા પાક ખાઈ જાય ને આય તુમ્હે વિરુદ્ધમાં માં મુખ રાખી ને તુમે દુશ્મનહા હુમે મરણ પામહા અથવા નાશ પામહા જે તુમ્હે દ્વેષ અથવા અદેખાઈ કોતે હે તે તુમ્હે વોય રાજ કોરી ને કોઈ બી તુમ્હે પહાલા નહીં પોડી તેરું બી તુમા નાહા ને તી બાદા બન્યા છતાં બી જો તુમા માં અખલ્યા નહીં વનાયા તે આય તુમ્હાલ તુમ્હે પાપને લીધે હાથ ગણી વધારી શિક્ષા કહો હોય ને આય તુમ્હે સામર્થ્ય અથવા તાકાત બળના અભિમાન તોડી ટાકી ને આય તુમ્હે જુગા લોખંડા રોકા ને તુમ્હે બુયેલ પિત્તળા રોકી બનાવી ને તુમ્હે શક્તિ અથવા મહેનત નકામી વાપરાઈ કહા કા તુમ્હે જમીન તે ઉપજ અથવા તે પાક નહીં દી તે કોઈ જ
દેશને જાણે ત્યાં ફળ બી નહીં દી ને જો તુમા માં વિરુદ્ધ ચાલહા ને માં અખલ્યા ઓનાયા ઈચ્છા જ નહીં રાખેત તે આઈ તુમ્હે પાપ પુરમાણે 7 ગણા પીડાપાત એટલે રોગ દુઃખ અથવા મુશ્કેલી તુમ્હે વઈ લઈ જહી ને આઈ તુમ્હે વચ્ચે જંગલી સ્વાપદ એટલે ભયંકર દુષ્ટ જીવજંતુ ને જનાવર હાલ દौड़ही જે તુમ્હે પારે તુમે પહાલ જૂંટવીલી ને તુમે ડોબા દાંડહાલ માય ટાકી ને તુમ્હાલ ઓછે કોઈ ટાકી ને તુમે રાજમારાગ ઉજ્જડ હોવી જાય ને ઓહડી શિક્ષાથી બી તુમા હુદરીને માય સે નહીં વળેત બાકી માં વિરુદ્ધ ચાલહા તે આઈ બી તુમ્હે વિરુદ્ધ ચાલહી ને આઈ હા આઈ તુમ્હે પાપાલે દે તુમ્હાલ હાથ ગણી શિક્ષા કો હોય ને આઈ તુમ્હે વઈ તલવાર લઈ હી કાજી તુમા માં કરાર તોડેત ત્યાં બદલો લી ને તુમા તુમ્હે શેરામાં એકઠે ઓવહા તોવે આઈ તુમ્હે મઈ મોરકી દौड़ही ને તુમા તુમે દુશ્મન હાથામઈ હોંપાયા જોવે આઈ તુમ્હે ઉપજીવિકાના એટલે કમાણીના અથવા પાકના ખંડન કો હોય એટલે નાશ કો હોય તોવે દોહો બાયો અથવા બોઈહો એક જ ચૂલા વઈ તુમ્હે બાખે બુજી ને ત્યો તુમ્હે રોટલીઓ ગણીને તુમ્હાલ પાછો દી ને તુમા ખાહા ખરે બાકી દારાયા નહીં પ્રિય ભાબોહી આપાહે પરમેહરા વચન મારે અહીંયા ત્યાં પુરમાણે પરમેહેર પ્રભુ ઈસુ ખ્રિસ્તા વચને નાઈ પાળે તે કોહડા સાપ દુઃખ વિપત્તિ એ પડી ત્યાં વિશે જી પરમેહેરે ઇસરાયેલી લોકો હાલ જાહેર કોયા પહેલી મુશ્કેલી ટીબી ને જોરા એટલે રોગચાળાને લીધે નાશ નકામી મહેનત દુશ્મનના રાજ યે જાય સતત બીકમય જીવના બીજી મુશ્કેલી બળ તાકાત નકામી બની જાય જુગ દરથી આપહાલ ફળદાયી નહીં બને ત્રીજી મુશ્કેલી હૈયે અદ્રશ્ય અથવા દુષ્ટ શક્તિ તુમ્હે નાશ કરી ચોથી મુશ્કેલી તલવાર યુદ્ધ ને મરકી યી ગુલામી યે જાય ને આખરે કામાણી પાક ઉપજ બાદના જ બંધ હોવી જતા નાશ પામતા ભયંકર ભૂખમરો યે જાય દોહો દોહો કુટુંબના ખાના એક જ ચૂલે બની ને ખૂબ ઓછા ખાના દેવામાં યી તે ખાઈને ભૂખ નહીં ઉલાય પરમેહરા વચને નહીં પાળના ત્યાં કરાર તોડના કોલી ભયંકર શિક્ષા હૈયે વહાલા ભાબોહી તે તુમા વનાઈએ ને ત્યાંથી બી વધારી હૈયે તે આપા યતા કાર્યક્રમમાં એ હું બાકી ત્યાં પહેલાં વિચાર કો યા પ્રિય ભાબોહી કાંઈ આજે આપા બાદે ત્યાં સાપનો દુઃખનો મુશ્કેલીનો અનુભવ નહીં કોઈ રહી હે કહા કા આજે માહે પરમેહરા વચને વનૈયા રાજી નહીં હેતે તે ત્યાહાલ પાળના ગોઠું જ કે શેની ભલે દુનિયા વનાય કા નહીં વનાય પાળે કા નહીં પાળે બાકી તુમાતી વનાય હે તો વે તુમા ત્યાં વિશે કાંઈ વિચારતા હે પરમેહેર તુમ્હાલ તે સમજા મદદ કોઈ ને તુમ્હાલ ત્યાં આશીર્વાદ દે પ્રિય ભાબોહી આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમને તામાય અનુભવી શક્ય ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા ભાબોહી આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002 390002 ધન્યવાદ.